નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અધા એટલે કે બકરા ઈદના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થતા તંત્રથી લઈને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરા ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરા ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને અલ્લાહની બંદગી ગુજારી હતી. ઇસ્લામ ધર્મમાં દર વર્ષે બે મુખ્ય ઈદો ઉજવણી કરવામાં આવે છે, જેમાં રમઝાન ઈદ અને ત્યારબાદ બકરા ઈદની ઉજવણી કરવામાં આવે છે. રમઝાન ઈદની જેમ જ બકરા ઈદની પણ મુસ્લિમ સમાજમાં ઘણો મહત્વ રહ્યો છે. આ ઈદને બલિદાનની ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસ્લામ ધર્મના પવિત્ર બકરા ઈદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરા ઈદના પર્વની ઉજવણી માટે વહેલી સવારે ઉઠી ફજરની નમાઝ અદા કરાયા બાદ ઈદગાહ ખાતે પહોંચી અથવા તો નજીકના મસ્જિદોમાં પહોંચીને ઈદની નમાઝ પઢવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ઇમામ દ્વારા ખુતબો એટલે કે ઇસ્લામિક બયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નમાઝ પૂર્ણ થતા સૌએ એકમેકને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ભરૂચના વેજલપુર નજીક આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બારગાહમાં દુઆઓ કરી હતી અને વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય અને અમન ભાઈચારો કાયમ રહે તેવી દુઆઓ કરી હતી. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. मुअज़्ज़ज़ सामाईन हज़रात, आज के इस मुक़द्दस दिन ईद उल अधा यानी बकरीद के मौके पर भरूच शहर काजी सैयद मोहम्मद फ़ारूक सिराजी साहब की जानिब से भरूच ईदगाह प्रमुख लाल भाई शेख, भरूच ईदगाह सभ्य फ़हीम भाई शेख, यूसुफ भाई वैद और जितने भी इसके सभ्य हैं तमाम की जानिब से और मैं भरूच शहर ख़तीब की जानिब से भरूच शहर के कलेक्टर साहब, DSP साहब, DYSP साहब और तमाम अहदेदारान को तहे दिल से ईद की मुबारकबाद देता हूँ और यही दुआ करता हूँ कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच को, हमारे शहर सूबे गुजरात को और हमारे मुल्क हिंदुस्तान को तरक्की अता फरमाए और हमारे मुल्क में शांति, सद्भावना और अमन का माहौल हमेशा कायम व दायम रखे और हर इंसान, हर फर्द की ज़िंदगी में खुशियाँ ही खुशियाँ हो, ऐसी नेक दुआ आज के इस मुक़द्दस दिन में हम करते हैं. अल्लाह तबारक व ताला हमारी इस दुआ को कबूल फरमाए और हमारी ईदगाह वक़फ़ को और मजबूत बनने की और अच्छे से अच्छा काम करने की तौफीक और सलाहियत अता फरमाए. यही दुआओं के साथ इजाज़त चाहता हूँ. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. અંકલેશ્વર શહેર અને તાલુકામાં આજે ઈદ ઉલ અધહાની લઈને વિશેષ નમાજો અદા કરવા માટે વહેલી સવારથી જ ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ઈદગાહ સહિત મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી લોકોએ એકબીજાને ગળે ભેટી ઈદની શુભકામનાઓ પાઠવી હતી. અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં ઝુલહજ્જામાં બકરા ઈદ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 17 જૂન સોમવારના રોજ બકરા ઈદ અથવા તો ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. બકરા ઈદને ઈદ ઉલ અઝહા પણ કહેવામાં આવે છે. તેનો અર્થ બલિદાનના ઈદ તરીકે પણ થાય છે. આ દિવસે મુસ્લિમ સમાજ તેમની પ્રિય વસ્તુઓનો ભોગ આપીને ખુદા દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ મુસ્લિમ સમુદાયના મોટા ભાગના લોકો ઝુલહિજ્જા મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ ઉલ અઝહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઈદ અથવા તો ઈદ ઉલ અઝહા ઝુલહિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બકરા અથવા તો ઇસ્લામિક શરિયત પ્રમાણે જે પશુઓનો ઉલ્લેખ કરાયો છે તેનો બલિદાન આપવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેર અને તાલુકામાં મુસ્લિમ
સમાજના લોકોએ વહેલી સવારે ઉઠીને સૌપ્રથમ ફજરની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ ઈદની વિશેષ નમાઝ આજે જે હોય છે તેને ઈદના દિવસે પઢાવવામાં આવતી હોય, જેને લઈને વિશેષ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ ખુતબો એટલે કે ઇસ્લામિક બયાન સાથે ઈદની નમાઝ પૂર્ણ થતા સૌ કોઈ એકમેકને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. સાથે જ રશિયા અને યુક્રેનના યુદ્ધ તેમજ ગાઝા અને ફિલિસ્તીનમાં ચાલી રહેલા યુદ્ધ સહિત વિશ્વમાં ચાલતા યુદ્ધો ખતમ થાય અને વિશ્વભરમાં શાંતિ સ્થાપિત થાય તેવી દુઆઓ પણ ગુજારવામાં આવી હતી. રાજપાડી પોલીસે બકરા ઈદના તહેવારના એક દિવસ પહેલા જ ઝઘડિયાના તરસાલી મુકામેથી એક ઘરમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવેલા 27 જેટલી ગાયોને ઝડપી પાડી તેને ગોંધી રાખનાર સામે ગુનો દાખલ કર્યો હતો. સાથે જ પશુઓને મુક્ત કરાવી પાંજરાપોર ખાતે મોકલ્યા હતા. ઝઘડિયા તાલુકામાં મોટા પાયે પશુઓને બદઇરાદાથી હેરાફેરીનો ધંધો કેટલાક લોકો કરતા હોય છે. ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવી હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ સબ્બીર મલેક રહે નવી તરસાલી ખુશુરુ નશીરી મોહલ્લા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચ નાઓના ઘરમાં કેટલાક ગૌવંશને જબરદસ્તી ગોંધી રાખવામાં આવ્યા છે. રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઇસ્માઇલ સબ્બીરના ગાયોને મુક્ત કરાવવાનો ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપો મારી કરતા 27 જેટલા ગાયોને બળજબરી પૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયોનો કબજો લઈને તેમને મુક્ત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોર ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરી હતી. રાજપારડી પોલીસની કામગીરીને પગલે ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાથે જ પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઇલ સબ્બીરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી પોલીસે તેના ઘરેથી દબોચી લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં લેન્ડ ગ્રેબિંગ અન્વયે ગુનો દર્જ થયો હતો, જેના વોન્ટેડ આરોપી આલ્બેટ વિનોદભાઈ બારિયા પોતાના આદિનાથ સોસાયટીના ઘરમાં હાજર છે. જેના આધારે પોલીસે રેડ કરી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ગુનામાં વોન્ટેડ આરોપી આલ્બેટ વિનોદ બારિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. હાસોટ શહેર અને તાલુકામાં ઈદ ઉલ અદાના પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. 17 જૂન 2024 ના રોજ દુનિયાભરમાં અને ગુજરાત રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહા એટલે કે બકરા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે બકરા ઈદની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. હાસોટ ઈદગાહ ખાતે છોટુક બાવાની દરગાહ તથા દારુલોમ ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાઝો તેમજ નજીકના મસ્જિદોમાં પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં કુરબાની વિશે અને તેના મહત્વ તેના પાછળના કારણો અંગે મસ્જિદના ઇમામ અને મૌલાના દ્વારા તકરીર કરવામાં આવી હતી. ત્યારબાદ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી,
ત્યારબાદ ખુતબો થયો હતો. ત્યારબાદ સૌ કોઈ એકબીજાને ગળે મળીને ગળે ભેટીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. રમઝાનના લગભગ 70 દિવસ પછી ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવે છે. ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અલ્લાહને આ દિવસે એમના પુત્ર ઇસ્માઇલ અલૈહિસ્સલામને બલિદાન આપવાના હતા. જો કે અલ્લાહે તેમને જીવન આપ્યું અને તેની યાદમાં ઈદ ઉજવવામાં આવે છે. અંકલેશ્વરના અમૃતપરા ગામ ખાતે ગંદા પાણી નાખવા બાબતે બે પડોશીઓ વચ્ચે પ્રથમ બોલાચાલી અને ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 4 સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. અંકલેશ્વર તાલુકાના અમૃતપરા ગામના મંદિર ફળિયામાં રહેતા સોનાબેન બાબુભાઈ વસાવાએ પડોશમાં રહેતા લીલાબેન સરદારભાઈ વસાવા ઘર આંગણે ગંદુ પાણી નાખતા હોય તેઓને ગંદુ પાણી નહીં નાખવા કહેતા તેણે સોનાબેન સાથે ગાળાગાળી કરી હતી અને તેનું ઉપરાણું લઈ તેણીના પતિ સરદાર શનાભાઈ વસાવા એ તેના શાગીર્દો ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાને બોલાવી લાવી ઉગ્ર તકરાર કરી હતી અને બાદમાં ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને દાબા ગાલ ઉપર ઢોલ ઢાપટ કરી તેના હાથ માની વાસી ફરિયાદીના કપાળના ભાગે તથા જમણા હાથમાં મારી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી ચંદ્રકાંત મનસુખભાઈ વસાવાએ લાકડી ઉઘામી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે તેણીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે સન્મુખભાઈ સનાભાઈ વસાવા, ચંદ્રકાંતભાઈ મનસુખભાઈ વસાવા, સરદારભાઈ ઉર્ફે બાવો સનાભાઈ વસાવા તેમજ લીલાબેન સરદારભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો ફરિયાદી એ આ અંગેનો વિડીયો પણ ઉતારી લેતા મારામારીના વિડીયો સાથે પોલીસ મથકમાં ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. શું નામ તમારું? સોનાબેન બાલુભાઈ. રહેવાનું કઈ જગ્યાએ? અમૃતપરા. શું થયું હતું બેન? શું થયું ત્યાં આપણે પાણી મારે ઝઘડો કરેલો સાહેબ. પાણી એઠું છોટું વેટેલી મેં કીધું કે અમારી ભણે તું ઝઘડો આપણે પાણીની ધોળિયા કર એવું મેં કીધું સાહેબ. કોણ આવ્યું હતું મારવા તમને? એ સરમુખપુરા. કોણ? સરમુખ. આખું નામ શું એનું? સરમુખ. સન્મુખભાઈ ભૂરાભાઈ કહે છે એને ભૂરા બી કે ભાઈ સરમુખભાઈ. સન્મુખભાઈ નામ છે. સનાભાઈ. શું શું માર્યું તમને? શું શું વાગ્યું? મને વાસી મારતી. વાસી મારી તે માથામાં નીચે હળી ગઈ તે હાથ પર વાગી. માથામાં વાગ્યું? હા. ને પછી એટલું બધું વાગ્યું તો મને એક ટમાટ મારી નીચે ફેંકી દીધી. બીજું શું કર્યું નુકસાનમાં? નુકસાન માટે મારા છોકરા પછી એમાં ઊંચો હાથ કરવા જતો પણ મારા છોકરાને પછી બચાવી લીધો. બીજું શું કહેવું તમારે? બચાવે પછી મને નાની છોકરીને બેબીને એમ કરી લાત મારી ફેંકી દીધી. નાની બેબીને 3 વર્ષની.
અંકલેશ્વર જીઆઈડીસી ની અમલ કંપનીમાંથી ગેસ ગળતરની ઘટનાને પગલે લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે જીપીસીબી થી લઈને ફાયર વિભાગની ટીમ અને ડીપીએમસી ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ગેસ ગળતર મામલે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી ની અમલ કંપનીમાં ગત રાત્રે ગેસ ગળતરની અસરને પગલે નજીકના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે મોડી રાત્રે સ્થિતિ ઉપર કાબુ મેળવાયો હતો. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના હવે નવી નથી. ત્યારે ગત રાત્રે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાંથી ગેસ ગળતરના ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાની ચર્ચા શરૂ છે. ગેસ ગળતરની અસરને પગલે અંકલેશ્વર વસાહતને અડીને આવેલ રાજપીપળા ચોકડી રહેણાંક વિસ્તારોમાં સ્થાનિકોને ગેસની અસર થતા શ્વાસ રૂંધાવવા અને આંખોમાં બળતરા થવાની બૂમો ઉઠી હતી. ગેસ ગળતરની ઘટના અંગે ફાયર વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તેમજ જીપીસીબીના અધિકારીઓને જાણ થતા તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. જેમાં ગેસ ગળતરની ઘટનામાં ફાયર વિભાગે મોડી રાતે સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જીપીસીબીએ ગેસ ગળતરના કારણો અને આ પાછળનો કારણ શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. अतुल के सामने कैडिला फार्मा से और लोगों को तकलीफ हो रही है वहाँ पे. हाँ, सांस लेने में बहुत तकलीफ हो रही है. कुछ गीला करके मुंह पे बांध लेना चाहिए यार. यही हालत जो लोग मरी गए आમાં જો તો ખરા કેટલો ગેસ થાય છે. આ કોઈ કંપનીનો ગેસ લીકેજ છે. કેડિલા લોકો એમ કહે છે કેડિલા કંપનીનો ગેસ લીકેજ થાય છે. હાલત કેટલી ખરાબ છે લોકોની. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 7:30 વાગે છે ને આ પોઝિશન છે. 7:30 વાગે છે ને આ પોઝિશન છે અત્યારે. નેત્રંગના ફીચવાડા ગામે ઘરની અડાડીમાં સંતાડીને રાખેલા દારૂના જથ્થા સાથે પોલીસે એકને દબોચી લઈ 90,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો તો એકને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ અને નર્મદા અને સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી માટે નેત્રંગને એપિસેન્ટર ગણવામાં આવે છે. નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ફીચવાડા ગામના નરેશ કરણ વસાવાના સસરા શોમા કરણસિંહ વસાવાના ઘરની અડાડીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની ભરૂચ એલસીબીના પીએસઆઈ MM રાઠોડ અને પોલીસ કર્મચારીઓને બાતમી મળતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડતા વિદેશી દારૂની બોટલોના 900 જેની કિંમત ₹90,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારબાદ શોમા કરણસિંહ વસાવાની ધરપકડ કરીને જેલ ભોગો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે નરેશ કરણ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાના મોતિયાના જંગલ વિસ્તારમાં રિક્ષા અને સ્કૂટર પર લઈ જવાતો ₹1.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. તેવા સંજોગો નેત્રંગના જંગલ વિસ્તારોમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઠાલવાતો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના એક મકાનમાં રસોડાના ભાગમાં સંતાડીને રાખેલ દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતો ધીરજ શિવકુમાર સિંઘે પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે દરોડા પાડતા તેના મકાનના રસોડાના ભાગે એક પ્લાસ્ટિકની ડોલમાં વિસ્કીની 180 મિલીની બોટલો નંગ 33 જેની કિંમત ₹3,300 મળી આવ્યો હતો. પોલીસે આરોપી ધીરજ સિંઘની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.